અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી અતિચાર સૂત્ર બહુ જ સરળ ભાષામાં કોઈક શ્રેષ્ઠીએ, કોઈ જ્ઞાની, કોઈ વિદ્વાને મૂળ પદાર્થોને લક્ષ્યમાં લઈને જે વર્તમાનમાં લાગતા દોષો કે જ્યાં જ્યાં આપણે અટકવાનું છે, આપણું જીવન આખું કેવું હોવું જોઈએ, આખું જીવન આપણું વણી લીધું છે બહુ જ સુંદર રીતે. સૌ પ્રથમ જ્ઞાન સંબંધી ઘણી બધી વાતો કરી. 8 મુખ્ય એના આચાર છે, બધી મર્યાદાઓ સાચવવાની છે. વિશેષમાં વિશેષ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવાનો છે, જ્ઞાનની આશક્તા ઘટે એવા પ્રયત્ન કરવાના છે. આ જ્ઞાનના સંસ્કાર પછીના ભવમાં લઈ જવા માટે ભણેલું જ્ઞાન પણ ખૂબ વાગોળવાનું છે. જેટલા વિશેષ પુરુષાર્થ થશે એટલા આપણા આત્માની ઉન્નતિ થશે. આ જ્ઞાનાચાર બતાવ્યા પછી બતાડે છે દર્શનાચાર. દર્શન સરળ અર્થ છે શ્રદ્ધા. એની જે મર્યાદાઓ છે સાચવવાની છે, એમાં કોઈ પણ દોષ ન લાગી જાય એ ધ્યાન રાખવાનું છે. જ્ઞાનાચાર શું છે? હલો, બીજા બધા ભાવોમાં તો જ્ઞાનાચાર શું છે, દ્રષ્ટાચાર શું છે, કશું ખબર નથી પડવાની. એટલે આ ભાવમાં જેટલું પણ જ્ઞાન મળે ને એને ઘૂંટવાનો પ્રયાસ કરવો છે. દર્શન એટલે શ્રદ્ધા. બહુ સરસ એક એક અહીંયા પદાર્થો મૂક્યા છે. દર્શનાચાર્ય પણ 8 અતિચાર બતાવ્યા છે. નિસંખ્ય, નિકંખ્ય, નિબિત્તિકિચ્છા, મુદરિઠ્ઠીય. આ ગાથાના માધ્યમે 8 પ્રકારના દોષો બતાડ્યા છે. નિસંખ્ય, નિશંકપણું હોવું જોઈએ, એટલે કે શંકા તો હોવી જ ના જોઈએ. આટલું બધું પ્રભુએ આપ્યું છે, આટલું બધું આપણા અનુભવો છે, સતત સુખ જ સુખ છે, જેના શાસન થકી આપણું કેટલું બધું કાર્ય સરળ બન્યું છે. શું ખાવું એ ગોતવાની જરૂર નથી, શું કરવું એ ગોતવાની જરૂર નથી, કઈ રીતે જીવન જીવવું એ કશું જ ગોતવાની જરૂર નથી. આપણા જન્મ પામતા પહેલા જ આ બધી ગોઠવણો થઈ ગઈ છે. આટલું અદભુત શાસન મળ્યું હોય તો પછી આપણે શંકા કરવાનું તો રહેતું જ નથી. શંકા ક્યારે થાય ખબર છે? જ્યારે મને કઈ ના મળતું હોય, મને કઈ ઓછું મળતું હોય, મારી સાથે કોઈ અન્યાય થતો હોય, અહીંયા તો એમાંનો કોઈ પ્રશ્ન જ નથી. બીજાને વધારે મળતું હોય ને મને ના મળતું હોય, તો આપણા શાસનમાં જે વાતો છે એ બીજાના શાસનમાં તો ક્યાંય છે જ નહીં. એટલે શંકાનું તો કોઈ સ્થાન જ નથી. જે પ્રભુ બતાવીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણી આજુબાજુ આ બધું જ ગોઠવાઈ જ જાય છે. વિચાર કરો. એટલે એક નિયમ યાદ રાખવાનો કે શંકા થવી જોઈએ નહીં. જોડે જોડે કે છે કે એકાંત નિશ્ચય રાખવાનો, આ જ મારા પરમાત્મા છે, આ જ મારા ગુરુ છે. જો આનું નામ જડતા એ જુદું કહેવાય અને આપણે જે વિચારીએ છીએ એ જુદું કહેવાય.
જડતામાં અને આમાં ફરક છે. સમજાય છે? આપણો ધર્મ ક્યાંય જડતામાં નથી. સમજાય છે? બરોબર. કઈ રીતે આપણે જડતા કરી ક્યાંય દેખાય છે તમને કે આમાં જડતા કરી હોય? ક્યારેય નહીં. એકાંત નિશ્ચય એટલે શું છે કે એટલી શ્રદ્ધા પ્રગટ થઈ ગઈ હોય પ્રભુ પ્રત્યે, ગુરુ પ્રત્યે કે બસ આ જ છે. હવે બધું જો એની પાસે મળી જતું હોય તો મારે બીજે ક્યાંય જવાની વિચારવાની જરૂરત જ નથી. એ એકાંત નિશ્ચય. ખ્યાલ આવ્યો? મોપાધ્યાય શ્રી યશોજી મહારાજા અને એવા ઘણા બધા મહાપુરુષો સ્પષ્ટ વાત લખે છે કે અમે તો કેટલા બધા ગ્રંથો ભણ્યા છે, કેટલા બધા ધર્મોને જાણ્યા છે, કેટલા બધા અન્ય લોકો સાથે વાદ વિવાદ કર્યા છે, જ્ઞાન હતું, બધું જ હતું. એટલે આ બધું કર્યું અને છેલ્લે એ લોકોએ નિર્ણય કર્યો કે તમારાથી ઉત્તમ બીજું કોઈ નથી. સ્પષ્ટ એક સ્તવનની પંક્તિમાં લખે છે, તુજે સમ ખોળ્યો દેવ ખલક મેં, દેખ્યો નહીં કબહુ. આખા વિશ્વમાં ગોતી લીધો કે તારા જેવો કોઈ દેવ મળી જાય, તારા જેવો કોઈ ગુરુ મળી જાય, ક્યાંય નથી મળ્યો. એટલે આ બધું છે ને ચેક કરીને પછી જ થયેલી બધી વસ્તુ છે. ધ્યાન રાખજો, એમને નથી થયું. હવે એ મહાપુરુષો જેવી બુદ્ધિ વગેરેની તો મારી પાસે ક્ષમતા જ નથી. રાઈટ છે? કોઈ ક્ષમતા નથી. વિચારો. છતાંય આપણને એકાંત નિશ્ચય ના થતો હોય તો પછી આપણે ખાલી બ્રહ્મમાં જ જીવશું, ક્યારેક અહીંયા જશું, ક્યારેક અહીંયા જશું. સાચું બોલજો. પ્રભુ કેમ ગમે છે? મારા સ્વાર્થ પૂરા કરે એટલે પ્રભુ ગમે છે? કે પછી આના જેવો માર્ગ બીજું કોઈ બતાડનાર નથી એટલે પ્રભુ ગમે છે? પ્રભુ ગમવાનું કારણ શું? આ પ્રશ્ન જાતે પૂછવાનો. કે મને પ્રભુ ગમે છે, કારણ શું? ધર્મ સંબંધી કોઈ પણ ફળનો સંદેહ કરવાનો નહીં. ઘણી બધી વાર થાય કે યાર આ બધું કહે છે કે આમ કરો તો આમ થાય ને આમ કરો તો આમ થાય. આવું બધું કઈ થતું હશે? આ બધું નાના છોકરાઓને પેલી આમ કેવી રીતે ચોકલેટ આપવાની જે લાલચ આપતા હોય ને, ખાલી એ રીતે ધર્મ કે છે આમ કરો તો નરકમાં જવાય. સમજાય છે? રાત્રિ ભોજન ના કરાય, આ વસ્તુ આમ ન કરાય, આ વસ્તુ આમ ન કરાય. મને એક વસ્તુનો જવાબ આપો. પ્રભુને ખોટું બોલવાનું કારણ શું? એ રીઝન છે ખોટું બોલવાનું? આપણા જેવા કોઈ ખોટું બોલે ને, અગર હું અહીંયાથી કોઈ સ્ટેટમેન્ટ ખોટું બહાર પાડું તો કદાચ 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 કોઈ સ્વાર્થ હજી હોઈ શકે. પરંતુ આ પરમાત્મા છે જેને સંસારથી કોઈ લેવા દેવા જ નથી. એટલે એવું છે જ નહીં કે તમે એને માન સન્માન આપો એટલે ઇમ્પ્રેસ કરવા માટે કે કંઈક લોકોથી જુદું બતાડવા માટે બધું કહે છે. કોઈ સવાલ જ નથી. વિતરાગી છે, કોઈ ફરક નથી પડતો. કોઈ હોય ના હોય, કોઈ માને ન માને, કોઈ કરે ન કરે, કોઈ જ ફરક નથી પડતો. એટલે શ્રદ્ધા વધારે થવી જોઈએ કે જેને કોઈ સ્વાર્થ નથી એ મને સમજાવી રહ્યો છે.
વ્યક્તિ જે કહે છે એમાં કંઈક તો હોવું જોઈએ. બીજી અમુક વસ્તુ એવી છે કે દરેક વસ્તુને વિવેક દ્રષ્ટિથી સાંભળવાની છે અને સમજવાની છે. છઠ કરીને સાતયાત્રા કરીએ એટલે ત્રીજે ભાવે મોક્ષ થાય. આ જે બતાડ્યું છે ને એ ક્રિયાનું સામર્થ્ય બતાવ્યું છે. સમજાય છે? એક નવકાર ગણો તો પણ જીવ મોક્ષમાં જાય, એક નમસ્કાર કરો અને સંસાર સાગરથી તરી જાય, એકો બિન મુકારો. આ બધું શું બતાડ્યું છે? તે ક્રિયાનું સામર્થ્ય. કે આ ક્રિયામાં આ સમર્થતા છે. આપણે કેટલા પહોંચી શકીએ છીએ આપણા ઉપર છે. એટલે આ બધા ક્રિયા કરનારા બધા પામે જ એવું જરૂરી નથી. જે જેટલું સત્વ ફોરવે એને એ પ્રમાણે લાભ મળે. સમજાયું? હવે કોઈ પ્રસંગ બન્યો હશે કે છઠ કરીને સાતયાત્રા કરી અને એના ફળ સ્વરૂપે એ ત્રીજા ભાવમાં મોક્ષમાં ગયા હોય. એટલે જ શાસ્ત્રમાં લખ્યું હોય, એમને ના લખ્યું હોય. સાધુ સાધ્વીના મલ મલિના ગાત્રો દેખી દુર્ગંધ શાણ ઉપજાવી. નિવૃત્તિ ઈચ્છા અમુક રીઠિય. ખાલી આ ગરમીમાં એમને રસ્તા પર કલાક ચાલીને જુઓ. એ ભયંકર ગરમી, એથી વધુ પરસેવો, અને આપણા જેવાની વાત કરું તો એથી વધુ આપણા શરીરમાંથી દુર્ગંધ. સમજાય છે? કશું સહન નથી થતું. આજથી વર્ષો પહેલા બધા પાસે એસી નહોતું, પણ હવે લગભગ બધા પાસે એસી છે. દરેક જગ્યાએ એસી છે. સમજાય છે? વાત એટલી જ છે માત્ર શમન શમણી ભગવંતો જે જીવન જીવી શકે છે, કોઈની તાકાત નથી. અગ્નિનો સ્પર્શ કર્યા વગર, સચિત વસ્તુનો સ્પર્શ કર્યા વગર, કે કાચા પાણીનો સ્પર્શ કર્યા વગર આખી જિંદગી જીવી શકશો? ચાલો, આ ત્રણ જ વસ્તુ. સંસાર છોડવાનો નથી કેતો, બીજા કોઈ સુખો છોડવાનું નથી કેતો, આ ત્રણ જ વસ્તુ છોડવાનું કઉ છું. અગ્નિનો સ્પર્શ એટલે ફાયર, ઇલેક્ટ્રિસિટી બધું જ આવી ગયું. કાચા પાણીનો સ્પર્શ અને સચિત ફળ ફ્રૂટ વગેરેનો સ્પર્શ. આને સ્પર્શ કર્યા વગર આખી જિંદગી જીવવાની શક્તિ દેખાય છે? આટલું બી નથી છોડી શકતો હું. અને ત્યાં આગળ જે છોડીને બેઠા છે એની અનુમોદના કરવાના બદલે એમની નિંદા કે એમના પ્રતિ દુર્ગંધા ભાવ ઉભા કરી. શાસ્ત્રમાં કહે છે કે શમન શમણી ભગવંતોના જે મેલા દેખાતા કપડા એ એમનું આભૂષણ છે. એ દેખતા તો તમને અહોભાવ થવો જોઈએ કે યાર કેવો વૈરાગી આત્મા છે. મારા જેવાને એક જરાક ડાગો પડે તો મારે કપડું હું ચેન્જ કરી દઉં. આ વ્યક્તિ જેના આખા શરીર ઉપર જેના આખા કપડાઓ ડાઘાવાળા છે, આખા કપડા મેલા છે, છતાંય જેને કોઈ ફરક નથી પડતો. આ ખરેખર કેટલા બધા રાગને છોડનારો હશે.
આ બધું દેખતા દુર્ગંચાનો ભાવ વધે કે બહુમાન ભાવ વધે? આવું કપડું ક્યારેક પહેરીને તો જુઓ, વિચાર તો કરો ખાલી પહેરવાનો. શરીરે અડાડશું પણ નહીં. એ સમજાય છે શું બોલું છું? જરા ક્યાંકથી જઈને આવીએ તરત પગ ધોઈ લઈએ. કેવી આપણી સિચ્યુએશન છે, આમ કેવું મન છે આપણું. કઈક આમ હાથમાં અડી જાય તરત ધોઈ લઈએ. જો સ્વચ્છતા હોવી જોઈએ, હું ના નથી પાડતો, પણ સમણી ભગવાન તો રાગ નથી. મારો પોઈન્ટ આ છે. સમણી ભગવાન તો જયારે ભણવા બેસે છે ત્યારે હાથ વગેરે પવિત્ર જ હોય છે, પછી પત્તા ફેરવે છે. આમ ગંદા હાથથી એ લોકો નથી ફેરવતા. પણ પગમાં અગર માટી ચોટેલી હોય ને, કઈ બહુ ફરક નથી પડતો. આટલા લાંબા લાંબા વિહારો કરીને આવે, અથવા તો જે ઉપાસો હોય એટલા મોટા મોટા હોય, બહારથી એટલી માટી ધૂળ વગેરે આવતી હોય, કન્ટિન્યુ પગ મેલા થતા હોય, કઈ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો. આપણને બધાને બધી રીતે પરફેક્ટ જોઈએ. વાળ એટલા સરસ જોઈએ, બધી જ વસ્તુ એટલી પરફેક્ટ જોઈએ. કદાચ સમય જતા વાળ નીકળી જાય તો બી એને એવી રીતે સેટ કરીએ કે વાળ ન હોવા છતાં પણ આપણી શોભા તો લાગવી જ જોઈએ. બોલો, સમજાય છે? આપણો રાગ શરીરનો છૂટતો નથી. અને આ સમણી ભગવાન તો આ બધું છોડીને બેઠા છે. એક શમણ ભગવાન મેં પૂર્વે પણ આપને કદાચ વાત કરી હતી કે પોતાના શરીર ઉપર વર્ષે એકવાર મેલ કાઢે છે. બોલો, એટલે કશું જ ના કરે, પોતાના શરીરને જેમ છે એમ જ રહેવા દે. ખાલી બે હાથ ધોતા હશે, બસ એ સિવાય આખું શરીર કાળું 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 બની દેખાય. કપડા તો સમજ્યા, શરીર કહું છું. કેટલો બધો શરીરનો રાગ ઉતરી ગયો હશે. બોલો, આ જોઈને દુર્ગંધા ઉભી થવી જોઈએ કે અહો ભાવ? એક શ્રાવક ભાઈએ વિનંતી કરી કે સાહેબ ઘરે પગલા કરજો ને પ્લીઝ. એટલે સમણ ભગવાન નાનો પાડી શક્યા. એટલે કીધું કે ઠીક છે, તો ક્યાંક દર્શન કરવા નીકળ્યા હશે અને પછી સાહેબજી એમના ત્યાં પગલા કર્યા. હવે એમને ત્યાં પગલા કર્યા એટલે સીધા એ તો કઈ પગ ધોઈને કે પગ સાફ કરીને તો આવે નહીં. જેવા પગ હોય એવા સીધા ઘરમાં ગયા. ત્યાં માંગલિક સંભળાવ વગેરે કર્યો અને પછી શ્રમણ ભગવાન તો નીકળી ગયા. દીકરાએ કીધું કે પપ્પા, આખા ઘરમાં સાહેબજીના પગલા પડ્યા છે. એ સાહેબજી બહારથી આવ્યા હતા ને, એટલી બધી માટી હતી, કઈ કન્સ્ટ્રક્શન નું કામ ચાલતું હશે એટલે એકદમ માટી. તો એમની માતા, એ દીકરાની માતા એ કહે કે બેટા, આ કંકુના પગલાથી પણ વધારે મહત્વના પગલા છે. સમજાય છે? ખરેખર પગલા તો આ છે. એટલે દીકરાના મનમાં કોઈ પણ પ્રકારનો દુર્ગંજા ભાવ થાય એની પેલા એવા શબ્દ આપી દીધા કે એને બહુમાન ભાવ થાય. વિચારવા વાળા કેટલું વિચારી શકે છે અને મારા જેવું કેટલું નીચું વિચારી શકે છે. આગળ વધીને કુચારિત્ર્ય ઉપર, એટલે કુચારિત્રને જોઈને ચારિત્ર્ય ઉપર અભાવો થયા. જો એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લેવાનું, કોઈ પણ અહીંયા પરિપૂર્ણ નથી.
કેવડી સિવાય કોઈ અહીંયા પરિપૂર્ણ નથી. મારામાં અઢળક દોષો છે. એટલે કોઈના અશુભ ચારિત્રને જોઈને હું એમ નથી કહેતો કે તમે એને ફોલો કરો કે તમે એને માનો, પણ એટલીસ્ટ એ તો કહીશ કે એની નિંદા ક્યારેય નહીં કરવાની. એમને જે યોગ્ય લાગે એ કરે. કોઈ શમણી ભગવંતની નિંદા કરીને એમના માટે અવર્ણવાદ કરીને આપણે ક્યાં કહી જશું? કેટલા વર્ષ સુધી પ્રભુનો ગુરુ જ નહીં મળે. અને એમાં ઘણી વાર શું થાય છે કે એના કારણે ઘણા લોકો જે સારું ચારિત્ર પાળે છે એનાથી દૂર થઈ જાય છે. અને શાદી કે સાહેબજી પાસે નહીં આવો, બાકી તમે કહો ત્યાં જવા તૈયાર, કે પછી ત્યાં જઈએ તો નિયમો આપે ને બાધા આપે ને આ કરે, બીજું ઘણું બધું એ શાલિકા બધું. પણ હવે બધા સાહેબજી થોડી સમાન હોય તો એક માટે આવું જોવો તો બધા આવા. સમજાય છે? જે કુચારિત્ર વાળા છે એના ઉપર પણ દ્વેષ ના હોવો જોઈએ, અને એને જોઈને જે સારું ચારિત્ર પાડી રહ્યા છે એના ઉપર પણ કોઈ બ્લેમ ના હોવો જોઈએ. સમજાય છે? તો પછી સારી ચારિત્ર જે પાડી રહ્યા છે એનું સત્વ કઈ રીતે ટકશે? આપણે જે સપોર્ટ નહીં કરીએ તો. ખ્યાલ આવે છે? એટલે સાચાને સારાને સૌથી પહેલા સપોર્ટ કરવાનો, કોઈનું જોઈને એને બ્લેમ કરવાની જરૂર નથી. આગળ વધીને કે છે કે ઘણી વાર શું થાય કે અન્ય જે લોકો છે જે આપણી આજુબાજુ રહેતા હોય કે જે બી આપણા નજીકમાં કોઈ એવા રિલેશન વાળા હોય જે અન્ય મિથ્યાત્વને માનતા હોય, અને એના થકી ઘણા બધાના ઘણા પ્રોબ્લેમ આમ સોલ્વ થતા જોયા હોય, તો એમ કે છે કે એ લોકોની પૂજા પ્રભાવના વગેરે જોઈને ક્યાંય આપણે મોહાઈ નથી જવાનું. સમજાય છે? ક્યાંય મૂર્ખ નથી બની જવાનું. આપણા પરમાત્મા સર્વશક્તિમાન છે, એ બધું જ આપી શકે એમ છે, છતાં આપણે માંગવાનું નથી. સમજાય છે? કારણ કે આવું તો કેટલાય ભવોમાં માંગ્યું છે ને કોઈ એન્ડ જ નથી. અહીંયા ઘણા વડીલો બેઠા છે, 70 વર્ષ 80 વર્ષ, આટલા આયુષ્ય પૂરા થવા આવ્યા, તો એ માંગવાનો હજી સ્વભાવ શાંત જ નથી થતો. એ કે ક્યારે પણ કોઈ પણ ની પૂજા પ્રભાવના વગેરે જોઈને ક્યાંય મોહાવાની જરૂર નથી. હમણાં થોડા સમય પૂર્વે એક હિન્દુનું એક મંદિર બંધાયું, અને ઘણા લોકો જે જૈન છે, હું એની વાત કરું છું, એ બી એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા એની અંદર. જો જે આપણું નથી કે પ્રભુની આજ્ઞામાં નથી, તો ત્યાં આગળ મોહાવાનો કોઈ પ્રશ્ન ઉભો રહેતો જ નથી. બહુ વિચારવાનું. સમજાય છે? આખા ઇન્ડિયામાં એ ટાઈમે એક જ માહોલ હતો. દરેક વ્યક્તિને પોતપોતાની આસ્થા હોય, શ્રદ્ધા હોય, એ લોકો કરે. આપણે થોડી એમાં ઇન્વોલ્વ કરવાનું. આ બધી વાતો અહીંયા કે છે, મારો ઘરનો એક પણ શબ્દ નથી, એ ખાસ ધ્યાન રાખજો. જે અહીંયા બતાવ્યું છે હું ખાલી આપને કહી રહ્યો છું. આગળ વધીને કે છે, સંઘમાં એ ગુણવંત તણી અનુપમ ગ્રહોણા કીધી. આપણા સંઘમાં આપણી આજુબાજુ ગુણવાન વ્યક્તિ હોય તો દરેક ગુણવાન વ્યક્તિને એના ગુણ જોવાના છે અને અનુમોદના કરવાની છે. જેમ કોઈની નિંદા કરીએ અને દોષ લાગે ને,
એવી રીતે જો ગુણવાન વ્યક્તિ દેખાય અને એ ગુણવાન વ્યક્તિની હું અનુમોદના ના કરું ને તો પણ દોષ લાગે છે. વિચારો. આગળ વધીને કે છે આપણે કેવા કેવા દોષો સેવાયા તો કે અસ્થિરીકરણો, અવાત્સલ્ય, અપ્રીતિ અને અભક્તિ. કે આપણી શક્તિ હોય સ્થિર કરવાની. જે લોકો ધર્મથી દૂર થઈ ગયા હોય એ લોકોને ધર્મમાં સ્થિર કરવાની અગર શક્તિ હોય અને છતાં એ વ્યક્તિને હું ધર્મની અંદર જોડવાની કોશિશ ના કરું દોષ લાગે. શક્તિ છે છતાં હું ન કરું તો દોષ લાગે. ઇવન કોઈને અસ્થિર કરું, જે ધર્મમાં હોય ને એને કહું કે આવું બધું કઈ ના હોય, હવે ચાલો, સમજાય છે. પર્યુષણ ફોલો કરવાના, પછી આંબીલની હોળીને આવું બધું કઈ ના હોય, બરોબર ને? આવું પણ કરવા વાળા છે, આવું પણ કેવા વાળા છે. આગળ વધીને કે છે અવાત્સલ્ય, અપ્રીતિ. દરેક પ્રત્યે વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ જે હોવો જોઈએ એવો ન રાખીએ તો પણ દોષ લાગે. અપ્રીતિ એટલે કે લાગણીઓ એ જો ના હોય તો પણ દોષ લાગે. ભક્તિ, આ બધા પ્રત્યે શ્રેષ્ઠ ભક્તિ હોવી જોઈએ. પ્રભુ, ગુરુ અને સાધર્મિકો આ બધાની વાત છે કે જો એમની ભક્તિ ના કરીએ તો પણ દોષ લાગે. બહુમાનું કીધું, તમારી શક્તિ છે દરેકની ભક્તિ કરવાની, છતાં તમે ના કરો તો દોષ લાગે. જેટલી શક્તિ હોય એ પ્રમાણે કરવાનું, પણ કરવાનું. આગળ વધીને દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય. ઘણા બધાને તો છે ને આ વિભાગો જ નથી ખબર. ઘણા બધા સંઘોમાં, અમુક બહારના સંઘોમાં તો અમુક વિભાગો જ નથી, બધું કોમન જ છે. એટલે ઊંચું દ્રવ્ય પણ અલગ, જે હોવું જોઈએ એ બી કોમન, અને કોમન દ્રવ્ય પણ કોમન. શું સંજોગો હશે મને નથી ખબર, પરંતુ એ જુદું જુદું જ હોવું જોઈએ. આ વ્યવસ્થા છે. મને એક શ્રાવકભાઈ કે સાહેબ, દેહ દ્રવ્યમાં ચિક્કાર પૈસા આવે છે, અમારે સાધારણ દ્રવ્યમાં તો કશું જ આવતું નથી. બે અલગ અલગ કરીએ તો પછી પેલા પૈસા પડ્યા રે, આમાં તો પૈસા આવતા નથી. એના કરતા જે છે બધું કોમન છે. સમજાય છે? હું ફરી રિપીટ કરું છું, શું સંજોગો હશે મને નથી ખબર, પરંતુ ક્યાંક ક્યાંક આવું હોય છે એવું મેં સાંભળ્યું છે. ખ્યાલ આવ્યો? આ બધા દ્રવ્યોની આપણા થકી જેટલી ઉપજ થાય કરવાની છે. આ બધા દ્રવ્યોની કોઈને પ્રેરણા કરવાની છે, અને આ બધા જ દ્રવ્યોની જેટલી બને એટલી આપણે સાર સંભાળ રાખવાની છે. આનો એક પણ રૂપિયો આમથી આમ થવો જોઈએ નહીં. સમજાયું? દેવ દ્રવ્ય ઘણી વાર શું થાય કે ક્યાંક કોઈ ચડાવો ભૂલી જઈએ, ઉત્સાહમાં સમય જતા પછી તમારા ભાવ સારા હતા, બધું સારું હતું, પણ કર્મ બદલાઈ ગયા. બની શકે આવું. એટલે પહેલા નંબરમાં જેટલી વસ્તુ આપણી પાસે હોય એટલી જ બોલવી, એમાં પણ જેટલા ભાવ ટકતા હોય એટલું જ બોલવું. કેમ કે બોલી દીધા પછી જો ભાવ પણ ના ટકે તો એનો પણ કોઈ મતલબ નથી. પછી આગળ કે છે સાધર્મિક સાથે કલહ કર્મ બંધી કીધો. સાધર્મિક જોડે ઝઘડો કર્યો. સાધર્મિક એટલે એમાં આપણા નજીકમાં જે વ્યક્તિઓ રહે છે બધા આમાં આવી ગયા.
બીજી વાર રિપીટ કરું છું, આપણે પેલા લોકોના ઘરે જઈને તો કઈ ઝઘડો કરવાના નથી. આપણા સાધર્મિકોના ઘરે જઈને આપણા જ ઘરમાં જે આપણા સાધર્મિકો છે ને, સમજી ગયા ને? આપણા જ ઘરમાં આપણા સાધર્મિક એટલે આપણા શાવક, હસબન્ડ, સમજાઈ ગયું? દીકરો, દીકરી, વહુ, આ બધા કોણ કહેવાય? આપણા બહુ નજીકના સાધર્મિક. હવે એમ કે છે કે જો તમે આ સાધર્મિકો સાથે ઝઘડો કરો તો દોષ લાગે. પરમાત્માના શાસનનો વ્યક્તિ છે, સામાન્ય તો નથી જ. છે સામાન્ય? નથી. એટલે આટલો શ્રેષ્ઠ વ્યક્તિ જે હોય, જે પરમાત્માના શાસનને પામેલો હોય, તો હવે એના માટે આ બધું વિચારીએ કે નાની નાની વસ્તુમાં ઝઘડા કરીએ એનો કોઈ મતલબ જ નથી. કદાચ સામેવાળાનો સ્વભાવ એવો હોય, પણ આપણે ક્યારેય થવું ના જોઈએ. આવું ખાસ 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 ધ્યાન રાખવું. ઝઘડાનું નિમિત્ત ઊભું થાય તો પણ આપણાથી ઝઘડો થવો જોઈએ નહીં. ક્લિયર? ઝઘડા થવામાં નિમિત્તમાં અગર બહારની વસ્તુઓ જ કારણ હોય તો આપી દેવી. જે વસ્તુથી આ પતે એમ હોય ને આપણે પતાવી દેવાનું. સ્પેશિયલી જે દેરાણી જેઠાણીના સંબંધો છે, સાસુ વહુના સંબંધો છે, દીકરા અને માતાના સંબંધો છે, આ બધામાં ઘણી વાર આ બધું જોયું છે. સમજાયું? પછી અધોતી અષ્ટપદ મુખ કોશ પાછી દીવ પૂજા કીધી. શ્રાવકો માટેની વાત છે કે હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ધોતી જબ્બા પહેરી લેવાના, નવા કુર્તા પાયજામા લાવી દેવાના અને એ નવા કુર્તા પાયજામાની અંદર પૂજા કરવાની. કઈ સમજાયું? અતિચારની અંદર સ્પષ્ટ વાત લખે છે કે અધોતી એટલે કે ધોતી પહેર્યા વગર, એટલે ધોતી સિવાય બીજા કોઈ પણ કપડા પહેરવા. સમજાયું? પરમાત્માની પૂજા માટેની વાત છે, ધ્યાન રાખજો. ચાલે નહીં, ન જ ચાલે. સમજાયું? ઇવન હમણાં જે મુકોસ બધા બાંધે છે, અષ્ટપદનો આખો મુકોસ આવે છે, રાઈટ? તો હમણાં છે ને બધું રેડીમેડ, એટલે કે એકદમ તૈયાર જ આવે. આખો સિરિયલો આવે એટલે આમ અષ્ટપદ બાંધવાની જરૂરત જ નહીં. આપણી પાસે તો એટલો બધો ટાઈમ જ નથી ને કે અષ્ટપદ બાંધીએ, રાઈટ? એટલે સીધા રેડી લાઈન મૂકી દઈએ. અંદર જોતાય નથી કે ખરેખર અષ્ટપદ છે. 8 લેયર થવા જોઈએ. આપણા અને પરમાત્માના શ્વાસોશ્વાસ, આપણા જે શ્વાસોશ્વાસ છે ને એ પરમાત્મા સુધી પહોંચવાના જોઈએ. એના માટે 8 લેયર તો જોઈએ ને જોઈએ જ. સમજાય છે? ખોલીને ચેક કર્યું કે 8 છે કે નહીં? મેં ચેક કર્યું છે એટલે પૂછું છું તમને. જેનો રૂમાલ હતો પડ્યો હતો, મેં કીધું કે આમ બી તમારી સિલાઈ નીકળી ગઈ છે, ખાલી મને ચેક કરવા આપો. જોયું 4 પડ 5 પડ માંડ થાય. બહુ જાડો કરે પછી આપણને જ ના ફાવે, બરોબર ને? એક ઉપર ઓલરેડી એટલી બધી ડિઝાઇન કરી હોય, હેવી વર્ક હોય. શવિકાબેન કીધું સાહેબ 400 રૂપિયાનો પૂજાનો રૂમાલ આવ્યો. કેટલા રૂપિયાના? ઘણા બધા ની, એક રૂમાલની વાત કરું છું. એ સમજાય છે?
આ એક નુકસાન કે અષ્ટપદ છે કે નહીં ખબર નથી. બીજું નુકસાન એ છે કે અષ્ટપદ બાંધવાની જે અત્યારે પરંપરા છે ને એ છૂટી જશે. લોકો તો એમ જ સમજશે ખાલી એમને બાંધવાનું છે. ત્રીજું નુકસાન, પૂર્વના કાળમાં રૂમાલ લાવી અને પછી આખો ખોલીને એને સુકવતા. જો શબ્દ કેમ પૂર્વના કાળમાં વાપરું છું? કારણ કે આ કાળમાં હવે આવીને રૂમાલ સુકવવા વાળા બહુ ઓછા છે. કોઈ અહીંયા શાવિકાઓ છે જે પૂજાનો રૂમાલ આખો ખોલીને સૂકવે છે? ખૂબ સરસ, ખૂબ અનુમોદના. એટલે આ વસ્તુ શું કરે તો કે જીવની ઉત્પત્તિ જે છે ને એને રોકે છે. ખૂબ અનુમોદના, ઘણા શાવિકાઓ કરે છે. થેન્ક યુ. ને તો શું થાય? સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થાય. સરળ ભાષામાં કહું તો આપણા થૂક વગેરેમાંથી નીકળેલા જે પૂતગલો છે એ જ્યારે રૂમાલ વગેરેને સ્પર્શે અને એની અંદર જો વિધિના 48 મિનિટમાં ના સુકાય ને તો શક્યતા પૂરેપૂરી છે. સમજાયું? એકાદ શાવિકાનો એવો મેસેજ છે કે ધોવે છે અને પછી વાપરે છે. સારું છે, પૂજાના વસ્ત્ર રોજ ધોવા જોઈએ. બેઝિકલી આપણી મૂળ વાત છે કે અષ્ટપદ વાળો મુખ કોશ હોવો જોઈએ. સમજાયું? રેડીમેડ બને ત્યાં સુધી લેવાના નહીં. આપણે જે વસ્તુ લેવાનું શરૂ કરીએ છીએ એ જ વસ્તુ માર્કેટમાં ડિમાન્ડ રૂપે આવે છે. આપણે લઈએ જ નહીં તો ડિમાન્ડ જ ન થાય. ઘણી બધી વાર ઘણા શાવિકાઓ પ્રદૂષણમાં અને આંબીલની હોળીઓમાં પ્રભાવના કરતા હોય છે. સારું છે, અનુમોદના છે. પણ હવે આવા રૂમાલો પ્રભાવનામાં કરો, સામેવાળાને પણ ખબર ના હોય તો એ ખબર પડે કે ભાઈ આવા રૂમાલો પણ હવે આવે છે. સમજાય છે? મને શાવકભાઈએ કીધું કે મને કે સાહેબ હવે તો એવો રૂમાલ આવે છે ગાંઠ બી નહીં મારવાની, આમ કરવાનું, વેલ્ક્રો હોય સીધું ચીપકાવી દેવાનું. આનાથી હજી એક શાવકભાઈ કીધું મને કે સાહેબ હવે તો ઇલાસ્ટિક આવે છે. પતી ગયું. આ વેલ્ક્રોને ચોંટાડવાની ઝંઝટ નહીં. એટલે આમ વિચારીએ તો શું થઈ રહ્યું છે. અને આ બધા વેલ્ક્રો વાળા અને ઇલાસ્ટિક વાળા થોડી આમ ખુલીને બધું થવાનું છે. મને નથી લાગતું, અઘરું છે. મેં તો જોયા નથી આવા, પણ જેની બી પાસે હશે એ કદાચ ચેક કરીને જોવે તો ખબર પડે કે આખા રૂમાલ ખુલે છે કે નથી ખુલતા. રૂમાલ જ ના ખુલી શકે. શાવકો માટે ધોતી પહેરવાનું કીધું છે. અને રૂમાલની જે વાત છે એમાં પણ દરેકે ધ્યાન રાખવાની જરૂર છે. બિંબ, પરમાત્માનું જે બિંબ છે એટલે કે પ્રતિમા આપણી ભાષામાં, એ પ્રતિમા એ બાહ્ય દ્રષ્ટિએ ભલે એક ઉત્તમ જાતિનો પથ્થર હશે. સમજાય છે? પરંતુ એ એક પરમાત્મા છે. મૂર્તિ રૂપે ઘડાયા પછી એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એ એક સામાન્ય પથ્થર નથી. હવે એ એક પૂજનીય છે. પૂજનીય. ખ્યાલ આવે છે? એટલે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે આ પ્રતિમાને કશું પણ આપણું અડે નહીં. હું જે બોલું છું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા શાવક શાવિકાઓ ભાવધારામાં ચડી જાય છે અને ઘણીવાર અમુક આ પ્રકારની આશાક્તાઓ થઈ જાય છે. નો ડાઉટ એમનું કોઈ જ ઇન્ટેન્શન નથી હોતું, પરંતુ કદાચ આ સમજણ નથી હોતી, કદાચ વિવેક દ્રષ્ટિ નથી હોતી. પરમાત્માનો અભિષેક કરવા જાય અને પોતાના
કપડા ઘણીવાર પરમાત્માની પલાઠી અને બધાને અડતા હોય છે. ઘણીવાર ઉપયોગ ન રહેતો જે કળશ હોય ને એ કળશ પણ પરમાત્માને અડતો હોય છે. કઈ સમજાય છે? અહીંયા જે જુદા જુદા શબ્દો મૂક્યા છે, વાસ પીપળી, વિપદાણો, બધા છે ને એક સાધનો છે. જેમ અહીંયા વાસ કૂપી એટલે શું? વાસક્ષેપ રાખવાનું સાધન. એટલે એક નાનકડો સરખો વાટકો એમ. ધૂપદાણો એટલે ધૂપ રાખવાની નાની ધૂપદાણી. બધું જ જે અહીંયા નામ બતાડે છે એ દરેકે દરેક ક્યાંય પણ પરમાત્માને અડ્યું હોય, સ્પર્શ્યું હોય તો એમ કે છે કે ધ્યાન રાખવાનું, ઉપયોગ રાખવાનો. સમજાયું બરોબર? ન કળશ અડવો જોઈએ. અને હજી એક વસ્તુ તમને કહું, આપણા નખ પરમાત્માને અડવા ના જોઈએ. ઘણા શ્રાવક શ્રાવિકાઓને ધ્યાન નથી રહેતું અને જયારે પરમાત્માની પૂજા કરે ને ત્યારે આપણા નખ પરમાત્માને અડતા હોય છે. નખ ક્યારે પણ પરમાત્માને અડી ન જાય એ રીતે પરમાત્માની પૂજા કરવાની. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપ જયારે જાઓ ને આપ જયારે પૂજા કરતા હો ત્યારે આમ જરાક ચેક કરજો કે હું જયારે પૂજા કરું છું એમાં આ ઉપરનો ભાગ સ્પર્શે છે કે પછી આમ સ્પર્શ કરવા જાઓ તો એમાં નખ પણ પ્રભુને સ્પર્શે છે. સમજાયું? પછી આગળ વધીને કે છે કે પરમાત્માને જો શ્વાસોશ્વાસ લાગે તો પણ ના ચાલે. ઘણી બધી વાર છે ને ભાવના સારી હોય છે પણ ઉપયોગ નથી રહેતો. ઘણા બધા જિનાલયોમાં દર્શન કરવા જઈએ ત્યારે અમુક પરમાત્માની એટલા બધા નજીક જતા રહીએ છે. અમુક જગ્યાએ ચોમુચી હોય કે અમુક જગ્યાએ આજુબાજુ પરમાત્મા હોય તો એમને વંદન કરવા, સ્તુતિ કરવા માટે જવાની ના નથી. પરંતુ જે 3.5 હાથ વગેરેનો જે ડિસ્ટન્સ બતાવ્યો છે ઘણી બધી જગ્યાએ આ ડિસ્ટન્સ સચવાતા જ નથી. સમજાય છે? બધામાં બહુ ધ્યાન રાખવાનું છે. પછી કે છે કે દિરાસર, ઉપાશ્રય આ બધામાં શરીરમાંથી નીકળનારી કોઈ પણ વસ્તુઓ મેં દેરાસર કે ઉપાશ્રયની અંદર નાખી. આવું જનરલી ન થતું હોય પણ ક્યારેક પાલિતાણા વિખેરે મોટા તીર્થમાં ગયા છીએ, 2-3 કલાકની લાઈન છે અને એ ટાઈમે શરીરમાંથી જો પરસેવો નીકળતો હોય તો આપણે તરત જ એ પરસેવાને રૂમાલમાં લઈ લેવાનો. આજે હું બોલું છું ધ્યાન રાખો. તરત જ એને લઈ લેવાનો. કેમ ખબર છે? એ આપણા શરીરની આ સૂચિ છે. ક્લિયર થાય છે બરોબર? બહુ ધ્યાન રાખવાનું બધી જગ્યાએ. પછી દેહરામાએ હસ્ય ખેર કીધી કુતૂહલ હારો નિહાર કીધા. એટલે દેરાસરની અંદર આમાંથી કોઈ પણ પ્રકારના વ્યવહારો જો આપણે કરીએ તો આપણને દોષ લાગે. એક નાનકડો દાખલો આપું છું. દેરાસરની અંદર કોઈક એવા શબ્દ બોલીએ જેના કારણે કોઈને હસવું આવે. દેરાસરમાં કોઈ પણ જાતની રમતો રમીએ, કોઈ જાતના ખેલ ખેલીએ તો પણ દોષ લાગે. ચલો આ બધું તો આપણે ના કરતા હોઈએ પણ નાનપણમાં ઘણી વાર આ બધી વસ્તુ થતી હોય છે.
પછી દેરાસરમાં કુતૂહલ જોવાની વૃત્તિથી, જે ન સમજેલા હોય બધું કરે, આપણે આ બધું થોડી કરવાનું હોય. કઈક કુતૂહલ થાય એવી વૃત્તિથી કઈક બનાવવું. હમણાં છે ને ક્યાંક પરમાત્માને જોયા હતા, જે આમ આંગી કરેલા હતા, અને પરમાત્માના આખા જેવા વક્ષસ્થળ ઉપર આખે આખો તિરંગો, ઇન્ડિયન ફ્લેગ. પરમાત્મા છે, આ ઝંડો થોડી છે. હવે કેવી રીતે સમજાવવું, ઘણી વાર મને ખ્યાલ નથી આવતો. કરનારની ભાવના ઊંચી હશે. હું કોઈની નિંદા નથી કરતો, દરેકના ઊંચા ભાવો છે, પણ વિવેક દ્રષ્ટિ ચુકાય છે એવું લાગે છે. ખાલી સમજાય છે? શું આપણે ખાલી આમ આપણી ભાવધારામાં જઈને કઈ બી બનાવી દઈએ છે? આ પરમાત્મા છે, 3 જગતના નાથ છે. આની શોભા કેવી હોય, સામાન્ય વસ્તુઓની સાથે આની કમ્પેરિઝન બી ના થાય. ઓફકોર્સ કદાચ એ ઇન્ડિયન ફ્લેગ છે, એને બી માન સન્માન હું બી આપું છું, બધાએ આપવાનું છે, પણ એ કઈ પરમાત્મા ઉપર એની આંગી ન હોય. સમજાય છે? એટલે એવા કોઈ કુતૂહલ વગેરે થાય એવા કોઈ કાર્ય આપણે નહીં કરવાના, જેનાથી બહારના લોકોને કુતૂહલ થાય ને પ્રભુનો વિનય જ ના સચવાય. બરોબર? પછી આગળ વધીને વાત કરે છે આહાર વિહાર કીધા. જો જનરલી આપણે આ બધી સમજણો પામીને તો ક્યારેય દેરાસરમાં ખાવાનું પીવાનું તો કરીએ જ નહીં. બરોબર છે? એટલે નાનપણમાં કદાચ આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એના માટેની અહીંયા વાત છે. ઇવન ખાસ એટલું ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી, શબ્દ યાદ રાખજો, વિવેક દ્રષ્ટિ રાખીને સાંભળજો, બને ત્યાં સુધી પૂજાના વસ્ત્રની અંદર પાણી પણ વાપરવાનું નહીં. સમજાય છે? બને ત્યાં સુધી જો જિનાલય હોય, અને ખાલી એક જિનાલય જ હોય ને એ લોકોએ ત્યાં આગળ પાણી રાખ્યું હોય, તો બને ત્યાં સુધી એ પણ પાણી પીવાનું અવોઇડ કરવાનું. સમજાય છે? પછી ના જ કે ત્યાંની જે વ્યવસ્થા હોય ને વ્યવસ્થાના ભાગરૂપે કદાચ પીએ વસ્તુ જુદી છે, બાકી આ બધી વસ્તુ અવોઇડ કરવાની. જિનાલયમાં તો આપણે ક્યારેય વાપરવાના નથી, પણ કદાચ આવું કોઈ હોય તો પણ આપણે અવોઇડ કરવાના ટ્રાય કરવાના. પાન સુપારી નૈવેદ્ય ખાધા, સ્થાપનાચાર્ય વગેરે હાથથી પાડ્યા. જનરલી શું થાય કે સામયિક પ્રતિક્રમણ કરવા બેસીએ ત્યારે એકદમ નાનકડા સ્થાપનાચાર્ય હોય. એક શ્રમણ ભગવંતે કીધું કે જેને તમે ગુરુ તરીકે માનો છો તો ગુરુ તરીકેનું સ્થાન તો આપો. હવે સ્થાપનાચાર્ય ઠીક છે, ભલે નાના હોય, પણ હવે એકદમ સાવ નીચે તમે એને મૂકી દો, મારા નાભીથી નીચે, ચાલે? આપણે તો ભણવા બેસીએ ને તો પણ આપણા ગુરુને આપણા કરતા ઊંચા સ્થાને બેસાડીએ. રાઈટ? આ તો તમે 36 ગુણોથી યુક્ત આચાર્યની સ્થાપના કરી રહ્યા છો. આચાર્યની શોભા તો કેવી હોય, આમ ગમે ત્યાં ગમે તે રીતે થોડી એને બનાવી દેવાય. સમજાય છે? જો બને ત્યાં સુધી આ બધી વસ્તુઓ પણ યોગ્ય વાપરવી. યોગ્ય શબ્દમાં બધું સમજી લેજો. બને ત્યાં સુધી પ્લાસ્ટિક વગેરે કે પ્લાસ્ટિકના સ્થાપનાચાર્ય વગેરે નહીં રાખવાના. એટલી તો શક્તિ છે આપણી. લાકડાના પણ આવે છે, એટલીસ્ટ એકવાર લાકડું ચાલશે, પણ પ્લાસ્ટિક વગેરે તો નહીં ચાલે. અને એમાં પણ જેટલું તમે શ્રેષ્ઠ કરી શકો એ તમારી શક્તિ પ્રમાણે કરજો. પણ આ બધામાં થોડો ઉપયોગ રાખવાનો, થોડો વિવેક રાખવાનો. ન જ રાખવું એવું બી નથી, એના ઉપર બી લખાય, પણ
બધું વિવેક દ્રષ્ટિ રાખીને કરવાનું છે. સ્થાપનાચાર્યના પડીલેણ અહીંયા જે છે ને પૂર્વના કાળની અંદર લગભગ દરેક ઉપાશ્રયની અંદર સાહેબજી જે 4 દાંડી હોય અને વચ્ચે જે આમ ભગવાન હોય ને એને આપણે સ્થાપનાચાર્ય કહીએ. તો લગભગ દરેક સંઘોમાં આ હોય અને રોજ એનું પડીલેણ સવાર સાંજ થવું જોઈએ. એટલે કે જો એ પડીલેણ ના થાય તો દોષ લાગે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે આવા કોઈ દોષો આપણાથી સેવાતા નથી. જો કે હવે જનરલી બધા ઘરોમાં જ કરે છે અને ઉપાશ્રયમાં કેટલું સચવાય છે બહુ ધ્યાન નથી. ઉપાશ્રયમાં હવે છે કે નહીં એ બી નથી ખબર, અને છે તો ત્યાં આગળ ઘણી એવી શાવિકાઓ છે જે કદાચ આ બધું સાચવી પણ લે છે. પણ કદાચ ભવિષ્યમાં આપણા હાથમાં આવી કોઈ પણ વસ્તુ આવે તો આ ધ્યાન હોવું જોઈએ કે જે ઉપાશ્રયમાં સ્થાનકમાં જે સ્થાપનાચાર્ય છે એની પડીલેણ અમુક એના 13 બોલ પણ આવે છે. એટલે આ બધું મારે કરવાનું છે. સમજાયું? અને છેલ્લે કે છે જીન ભવને 84 આસનના ગુરુ ગુની પ્રતિ 33 શાસકના કીધી હોય એટલે દેરાસર સંબંધી અહીંયા 84 અને ગુરુ ગુની પ્રતિ 33 આસનના કરી હોય તો ખાસ અહીંયા વિછાનુક્રમ માંગે છે. અને ગુરુનું વચન તહતી કરી પડી લેવી નહીં. એટલે સરળ ભાષામાં કહું તો ગુરુની વાતની અમાન્ય, એટલે કે એમણે જે કીધું એ મેં કર્યું નહીં. એમના વાતનું જો ઉલ્લંઘન કરીએ તો દોષ લાગે. ક્લિયર છે? આ અહીંયા દર્શનાચાર પૂરા થાય છે. આવતીકાલે ચારિત્રાચાર અને એનાથી વિશેષતઃ વગેરે જે છે એ વિશે આપણે આગળ જોશું. પ્રભુની આજ્ઞા આવી રીતે પણ બોલાવી હોય તો ત્રિવિધિ ઉચ્ચારણક્રમ શવિકાબેન સ્તુતિ બોલજો. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. છૂટવા જાઉં છું પ્રભુ બરા, તુજ પ્રેમની ચાદરમાં રહેવા જાઉં છું ગુરુ બરા. મુજ સિંહાસન પર નહીં કો ગુરુ વરા, તું રાજ કર ઠુકરા કર, હું છું સદા તુજ ગુરુ વરા. તું રાજ કર ઠુકરા કર, હું છું સદા તુજ ગુરુ વરા. પ્રણામ સર. પ્રણામ ખૂબ જ પ્રણામ. સર્વે શાખા મારે જો ખૂબ શુભ અમારે જો પ્રણામ.